મને આ હેર લોસનો જે થોડો ઇશ્યુ છે એ ટાઈમ જતો ગયો અને વધારે હેરફોલ થતા ગયા અને પછી જે બાલ્ડનેસ આવતી ગઈ મારી 1 by 1 સ્ટેજ આગળ વધતા ગયા. આજે ઓલમોસ્ટ 6.5 મહિના થઈ ગયા છે. જે મારા હેર નહોતા ત્યાં પણ અત્યારે સારી એવી ડેન્સિટી મને આવી ગઈ છે. સો હોપફુલી મતલબ અત્યાર સુધી જો આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો અને એના ઉપરથી બીજું કે અહીંનો સ્ટાફનો બિહેવિયર सर्जरी के दौरान भी वो जो स्टाफ था जो सर्जन थे उनके जो साथ में असिस्टेंट्स थे वो भी काफ़ी अच्छे से केयर कर रहे थे. अभी ये देख के थोड़ा अपना कॉन्फिडेंस लो हो जाता है कि यार कैसा लग रहा हूँ बट आई एम श्योर कि वो अच्छा ही रिजल्ट आएगा इसका. મારું નામ પાઠક પ્રતીક છે અને મારું રહેવાનું સુરતમાં જ છે. મને આ હેર લોસનો જે થોડો ઇશ્યુ છે એ મને આઈ થિંક 6-7 વર્ષ પહેલાંથી મને સ્ટાર્ટ થયો હતો ધીરે ધીરે પણ ત્યારે આપણે ઇગ્નોર કર્યું હતું. પણ જ્યારે ટાઈમ જતો ગયો અને વધારે હેરફોલ થતા ગયા અને પછી જે બાલ્ડનેસ આવતી ગઈ મારી 1 by 1 સ્ટેજ આગળ વધતા ગયા ત્યારે પછી મને સિરિયસનેસ થોડીક આવી અને મેં કીધું હવે આ રોકવું પડશે અને પછી આની માટે મેં કીધું કન્સલ્ટિંગ કરીએ અને કદાચ હેર ટ્રાન્સપ્લાન્ટ જો કરાવવું પડે તો એ કરાવીએ અને એની માટે મેં ગૂગલમાં અને એમાં સર્ચ કર્યું તો બધા રિવ્યૂઝ ને બધા રેટિંગ્સ ને એ પ્રમાણે ચેક કરતાં મને આરક્યુસે હેર ટ્રાન્સપ્લાન્ટની મને રેફરન્સ મળ્યો હતો ગૂગલમાંથી. અને પછી એની પહેલાં પણ મેં ઘણા 3-4 અલગ જગ્યાએ મેં કન્સલ્ટિંગ કર્યું અને પછી હું અહીંયા આવ્યો. તો અહીંયા જે રીતે મને કન્સલ્ટિંગ મળ્યું, જે મેડમ સાથે વાત થઈ, એમને જે પ્રોપર ઇન ડેપ્થ મને બધું સમજાવ્યું તો એનાથી હું સેટિસ્ફાઈ થઈ ગયો અને પછી મને ફાઇનલ કર્યું કે અહીંયા જ મારે હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ કરાવવું અને ફાઇનલી આજે મારી હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ છે અને હોપફુલી રિઝલ્ટ સારું આવશે. तो अभी 1 वीक के बाद मैं हेयर वॉश करवाने आया हूँ यहाँ पे. सर्जरी तो मेरी काफ़ी अच्छे से की गई. सर्जरी के दौरान भी वो जो स्टाफ था, जो मेन सर्जन के साथ उनके जो असिस्टेंट्स हैं उन्होंने काफ़ी अच्छे से सर्जरी की और उनका सपोर्ट भी काफ़ी अच्छा था. मतलब वो सर्जरी के टाइम पे साथ में बातें करते थे, थोड़ा मतलब माहौल अच्छा रखते थे ताकि मतलब ज़्यादा पेन ना और मैं मतलब सब ऐसा नेगेटिव फील ना हो अपने को. फिर उसके बाद 1 वीक के बाद जब मैं आज हेयर वॉश करवाने आया हूँ तो अभी हेयर वॉश होने के बाद तो कॉन्फिडेंस वापस बिल्डअप हो रहा है कि नहीं अभी रिजल्ट अच्छा ही आएगा. और ये 1 हफ्ते में थोड़ा बहुत पेन रहा था, पीछे की साइड यहाँ पे अपने को रहता है पेन, बट वो मेडिकेशंस के साथ धीरे धीरे स्लो हो जाता है. આજે ઓલમોસ્ટ 6.5 મહિના થઈ ગયા છે અને ઘણું ઉમ્મીદ કરતાં સારું અત્યાર સુધીમાં રિઝલ્ટ આવ્યું છે. મતલબ જગ્યાએ મારા હેર નહોતા ત્યાં પણ અત્યારે સારી એવી ડેન્સિટી મને આવી ગઈ છે અને હજી સરના કહેવા પ્રમાણે હજી તો બીજા પ્રોપર રિઝલ્ટ આવતા બીજા 6-8 મહિના જેવું થશે. સો હોપફુલી મતલબ અત્યાર સુધી જો આટલું સારું રિઝલ્ટ આવ્યું છે તો આગળ પણ સારો એવો ગ્રોથ મને આવી જશે. અને એના ઉપરથી બીજું કે અહીંનો સ્ટાફનો બિહેવિયર મતલબ ટાઈમ ટુ ટાઈમ ફોલો મને જેમ કે આજે મારી અપોઇન્ટમેન્ટ હતી તો 2 દિવસ પહેલાં જ મને ફોન આવી ગયો કે તમારે સરની સાથે મિટિંગ છે, તમે ટાઈમે આવી જજો અને પ્લસ દવા લેવા માટે અને જે સિરમ છે કયું ટાઈમ ટુ ટાઈમ માટે યુઝ કરું છું કે નહીં તેની માટે પણ ફોલોઅપ માટે મને કોલ આવી જાય. સો ઓવરઓલ હું એટલું જ કહીશ કે એનું ઘણું સારો સપોર્ટ છે અને રિઝલ્ટ પણ મને અત્યાર સુધીમાં દેખાઈ રહ્યું છે. સો 100% હું રેકમેન્ડ કરીશ એ મિત્રોને જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું વિચારી રહ્યા છે. સો ડેફિનેટલી તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.